સાબરકાંઠામાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે। ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલ પાસે આ અકસ્માત થયો। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સાથે અથડાઈ હતી અને બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। તો એસટી અમારી સલામત સવારી જે રીતનું સૂત્ર છે, પરંતુ એસટી બસની જે સવારી છે તે બીજા માટે મોતનું કારણ પણ બની શકે છે ને જે રીતે એસટી બસ ચાલકે બસ ચલાવી હતી જેના કારણે આ બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે અને સાબરકાંઠામાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે ને આ એસટી બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે। ખેડબ્રહ્મામાં જ્યોતિ હાઈસ્કૂલ પાસે આ અકસ્માત થયો, જેને સલામત સવારી ગણવામાં આવે છે એવી એસટી બસે આ અકસ્માત સર્જ્યો છે। એસટીમાં બેસનારા લોકો તો કદાચ સલામત હશે, પરંતુ એ એસટી બસથી આ બાઇક ચાલકનું મોત થયું છે, જેના કારણે સામેના જે વાહનો હોય છે તે લોકો અસલામત નથી। તો બસ અને બાઇક વચ્ચેનો જે અકસ્માત, જેમાં બાઇક ચાલકનું મોત થયું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, જે રીતે અકસ્માત થયું છે, શું વધુ માહિતી મળી રહી છે? મિથુન, અત્યારે ખેડબ્રહ્મા જ્યોતિ હાઈસ્કૂલ પાસે એક બસ ચાલક છે તે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકને ઘટના સ્થળે મોત થયું છે। હાલ જે પ્રમાણે ગુજરાતભરમાંથી અંબાજી તરફ પગપાળા યાત્રાઓ જઈ રહ્યા છે ને મોટી સંખ્યામાં પગપાળા જતા યાત્રિકોનો ઘસારો પણ છે। આ સમયે જયારે ટ્રાફિક રહેતો હોય છે ત્યારે ટ્રાફિક સમસ્યા વધતી હોય છે અને વાહન ચાલકોને ધીમે ચલાવવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। પણ હાલ જે પ્રમાણે અકસ્માત થયો છે, જે બેફામ રીતે બસ ચાલક ચલાવતો હતો ને ત્યારે બસ દ્વારા તે બાઇક ચાલકને અચાનક ટક્કર મારતા બાઇક ચાલકનું પુરુષ છે તેનું ઘટના સ્થળે મોત થયું છે અને હાલ તે લાશને પીએમ અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી છે। હાલ અકસ્માતને પગલે પરિવારમાં આક્રોશ છે અને બાઇક ચાલકને ઘટના સ્થળે મોટા પરિવાર પર આપ કાઢવાની સ્થિતિ સર્જાઈ છે। જી, આભાર સંદીપ, માહિતી આપવા બદલ।